नमस्कार दरेक विद्यार्थी मित्रों आजना विडियो लेक्चर में स्वागत है। लास्ट विडियो लेक्चर में आपणे एक्टिव वॉइस पेसिव वॉइस चेप्टर ना पार्ट 5 भाग 5 में विधान वाक्यनु एक्टिव नकार अने प्रश्नार्थ वाक्यनु एक्टिव वॉइस मांथी पेसिव वॉइस में रूपांतर करवा माटेनु शीख्या। आज आपणे सिंपल प्रेजेंट टेन्स सादा वर्तमान काल में WH क्वेश्चन એટલે કે who, whom, whose, what, when, where, why વગેરે પ્રશ્નાર્થ સૂચક સર્વનામ વાળા એક્ટિવ વોઇસના વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટેનું શીખીએ। ફરી એક વખત આપણે રિપીટ કરીએ કે આપણે જોયું કે સાદા વર્તમાન કાળની વિધાન એક્ટિવ વાક્ય રચનામાં કર્તા, મૂળરૂપ, એસ કે યસ વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ આવે। એની પેસિવ વોઇસની વાક્ય રચનામાં કર્મ પ્લસ એમિઝાર પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય કર્તાની કર્મ વિભક્તિ પ્લસ અન્ય શબ્દ આવે। ત્યાર પછી આપણે જોયું હતું કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યો। तो एमां आपणे नियम जोयो हतो के सादा वर्तमान काळना नकार अने प्रश्नार्थ एक्टिव वाक्य बनाववा माटे डू अथवा डस तेमज मूळरूप मूकवामां आवे छे। एमनी पण वाक्य रचना जोईती तो नकार एक्टिव वाक्य रचनामां आपणे लख्युं हतुं कर्ता प्लस डू अथवा डस प्लस नोट प्लस मूळरूप प्लस कर्म प्लस अन्य शब्द। एमनी पेसिव वाक्य रचना में कर्म प्लस एमिजार प्लस नोट प्लस भूतकृदंत प्लस बाय कर्तानी कर्म विभक्ति प्लस अन्य शब्द। त्यार पछी आपणे प्रश्नार्थ वाक्य रचना जोईती तो प्रश्नार्थ वाक्य रचना में डू अथवा डस प्लस कर्ता प्लस मूळरूप प्लस कर्म प्लस अन्य शब्द प्लस प्रश्नार्थ चिन्हनी निशानी। त्यार पछी एमनी पेसिव वाक्य रचना तो पेसिव वाक्य रचना में कर्म प्लस एमिजार प्लस प्रश्नार्थ पेसिव वाक्य रचना तो एम एमिजार प्लस कर्म प्लस भूतकृदंत प्लस बाय कर्तानी कर्म विभक्ति प्लस अन्य शब्द प्लस प्रश्नार्थ चिन्हनी निशानी। तो चालो आज आपणे त्यार पछी आगळ WH क्वेश्चन ना प्रश्नार्थ वाक्य जोईए। तो एमां आपणे एक नोंध जोईए। આપણને ખ્યાલ છે આપણે નોંધ કરશું। નોંધ નંબર 3 હું વાળા પ્રશ્નાર્થ વાક્યો હું વાળા પ્રશ્નાર્થ વાક્યો सामान्य रीते एक्टिव होय छे। वो वाळा प्रश्नार्थ वाक्यो सामान्य रीते एक्टिव होय छे अने तेनु पेसिव करती वखते बाय हुम करवामां आवे छे। छेल्ले आपणे नकार अने प्रश्नार्थ वाक्य जोया। त्यार पछी WH क्वेश्चन में दरेक WH क्वेश्चन की वाक्य रचना जुदी जुदी होय छे। एना पाछळनुं रीजन कारण के अमुक WH प्रश्नार्थ सूचक शब्द वापरती वखते कर्ता निकળી जता होय, अमुक में कर्म निकળી जता होय, अमुक में अन्य शब्द निकळता होय, गौण कर्म निकळता होय। એટલે દરેક WH क्वेश्चन એટલે કે જેને ઇંગ્લિશમાં ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન પ્રશ્નાર્થ સૂચક સર્વનામ કહેવામાં આવે એમની વાક્ય રચના જુદી હોય। तो एमां आपणे हू वाळा प्रश्नार्थ वाक्यनी एक्टिव अने पेसिव वाक्य रचना सिंपल प्रेजेंट टेन्स में शीखीशुं। हू वाळा प्रश्नार्थ वाक्य सामान्य रीते एक्टिव होय
એટલે એવું ન કહી શકાય કે બધા જ ઉ વાળા વાક્ય એક્ટિવ જ હોય, પણ હા 98% ઉ વાળા પ્રશ્નાર્થ વાક્ય એક્ટિવ જ હોય અને તેનું પેસિવ કરતી વખતે બાય વૂમ કરવામાં આવે છે. આવું શા માટે? તો ઉ એ પ્રશ્નાર્થ સૂચક શબ્દ છે, કર્તા વિભક્તિ દર્શાવવા માટે વપરાય છે. શેના માટે? કર્તા વિભક્તિ માટે. અને આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે કર્તાનું કઈ વિભક્તિમાં રૂપાંતર કરવાનું હોય છે? કર્મ વિભક્તિમાં. તો વુ જે પ્રશ્નાર્થ સૂચક સર્વનામ છે એનું કર્મ શું થાય? વૂમ. એટલે આપણે વૂમ કરવું પડે. અને બીજું આપણે એવો પણ નિયમ લખેલો છે કે કર્મ વિભક્તિની આગળ બાય પ્રિપોઝિશન મૂકો, એટલા માટે આપણે અહીંયા બાય વૂમ કરવામાં આવે. તો આપણે એની વાક્ય રચના લખી, પણ ફરીથી એક વખત સમજાવું કે ઉ વાળા પ્રશ્નાર્થ વાક્યો સામાન્ય રીતે એક્ટિવ જ હોય છે અને તેનું પેસિવ કરતી વખતે બાય વૂમ કરવામાં આવે છે. પછી એ ઉ વાળા પ્રશ્નાર્થ વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તોય ભલે, સાદા ભૂતકાળમાં હોય તોય ભલે, સાદા ભવિષ્યકાળમાં હોય તોય ભલે, આ જે નોંધ છે એ કોમન છે, એમાં કોઈ ડિફરન્સ નથી. તો આપણે એની વાક્ય રચના લખીએ. તો વાક્ય રચનામાં જુઓ, ઉ વાળા વાક્યની વાક્ય રચના. ઉ વાળા પ્રશ્નાર્થ સૂચક સર્વનામની વાક્ય રચના. સર્વનામની વાક્ય રચના. ઉ વાળા પ્રશ્નાર્થ સૂચક સર્વનામની વાક્ય રચના. ટૂંકમાં ઉ ની વાક્ય રચના. તો આપણે એમાં એક્ટિવ લખીએ. તો એક્ટિવમાં વુ પ્લસ ક્રિયાપદનું એસ અથવા ઈએસ વાળું રૂપ, એસ અથવા ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. ઉ વાળા પ્રશ્નાર્થ સૂચક શબ્દની વાક્ય રચનામાં એક્ટિવમાં સાદા વર્તમાન કાળમાં શું આવે? તો કે ઉ પ્લસ ક્રિયાપદનું એસ અથવા ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અહીંયા સામાન્ય રીતે જનરલી એસ કે ઈએસ વાળું રૂપ જ આપણે મૂકવામાં આવે છે. એવું શા માટે? તો કે ઉથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ, ઉ પ્રશ્નાર્થ સૂચક શબ્દથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ એટલે કર્તા નીકળી જાય. એટલે આપણને ખ્યાલ હોતો નથી કે કર્તા એક વચન છે કે બહુવચન. એટલે જનરલી અહીંયા એસ કે ઈએસ વાળું રૂપ જ મૂકવામાં આવે. બીજો એક પ્રશ્ન પણ આપણે સમજીએ કે આપણે શીખી ગયા છીએ, અગાઉના લેક્ચરમાં આપણે સમજાવ્યું હતું કે કોઈ પણ પ્રશ્નાર્થ કે નકાર એક્ટિવ વાક્ય હોય તો એમાં કમ્પલસરી ડુ અથવા ડસ વપરાય. પણ ઉ વાળા પ્રશ્નાર્થ સૂચક સર્વનામ વાળી વાક્ય રચનામાં ડુ ડસ વપરાતા નથી, કારણ કે ઉ કર્તા વિભક્તિ તરીકે વપરાય છે. હવે આની આપણે પેસિવ વાક્ય રચના બનાવી. તો પેસિવ વાક્ય રચનામાં આ રીતે આવશે. ઉ છે એનું આપણે શું કરવાનું? બાય વૂમ, કારણ કે મેં હમણાં સમજાવ્યું એ રીતે. ત્યાર પછી ટુ બીના રૂપ મૂકવાના એમ ઇઝ આર. જનરલી અહીંયા ઇઝ અથવા આર જ આવશે, એમ ક્યારે આવશે નહીં. જો ગુણકર્મી હોય તો એમ આવે. પ્લસ કર્મ પ્લસ ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દ. જો ઉ વાળા પ્રશ્નાર્થ સૂચક સર્વનામની વાક્ય રચના જોજો. ઉ ક્રિયાપદનું એસ અથવા ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે એની પેસિવ વાક્ય રચના કરવી હોય તો ઉનું શું કરવાનું? બાય વૂમ. પછી એમિઝાર, પછી ક્રિયાપદનું એમિઝાર પછી શું મૂકવાનું? કર્મ. આ કર્મ છે. આ એમિઝાર છે કોને ધ્યાનમાં લઈને આવશે? આ કર્મ. કર્મ એક વચન હશે તો ઇઝ, બહુવચન હશે તો આર. ત્યાર પછી ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ છે એનું શું કરશું? ભૂતકૃદંત. અન્ય શબ્દનું અન્ય શબ્દ, ક્વેશ્ચન માર્કનું ક્વેશ્ચન માર્ક.
અહીંયા બાય કર્તાની કર્મ વિભક્તિ લખવામાં આવતી નથી, કારણ કે આપણે અહીંયા શરૂઆતમાં જ લખી નાખી. શરૂઆતમાં શું કામ? તો કે પ્રશ્નાર્થ વાક્યનો નિયમ છે કે પ્રશ્નાર્થ વાક્ય બે રીતે શરૂ થતા હોય, કાં તો WH શબ્દથી અને અથવા તો સહાયક ક્રિયાપદથી. એટલે WH શબ્દ હુમ છે એટલા માટે આપણે શરૂઆતમાં મૂકવું પડે. જો આપણે એમનું એક્ઝામ્પલ જોઈએ, who plays cricket daily? who plays cricket daily? તો આ who વાળું વાક્ય છે સાદા વર્તમાનકાળનું એક્ટિવ વાક્ય છે. એમનું પેસિવ કરવું હોય તો શું થશે? by whom. શું થશે? by whom. હવે અહીંયા આપણી પાસે કર્મ શું છે? ક્રિકેટ. ક્રિકેટ એક વચન છે કે બહુવચન? તો કે એક વચન એટલે ઈ જ આવશે. ત્યાર પછી કર્મ શું લખ્યું? ક્રિકેટ. એટલે બાય whom is cricket plays છે એનું ભૂતકૃદન શું થાય? પ્લે. ડેઈલી નું ડેઈલી. શું લખ્યું? બાય whom is cricket played daily. ત્યાર પછી આપણે બીજું વાક્ય જોઈએ, who writes letters every Sunday. કોઈ પણ આપણે વાક્ય લખી શકીએ. who writes letters every Sunday. who વાળું વાક્ય સામાન્ય રીતે એક્ટિવ જ હોય, એટલા માટે આપણે એનું પેસિવ કરવું હોય તો બાય whom કરવાનું. શું કરવાનું? બાય whom. એટલે આપણે અહીંયા બાય whom કર્યું. ઓકે. અહીંયા આપણી પાસે કર્મ શું છે? લેટર્સ. લેટર્સ એક વચન છે કે બહુવચન? તો કે બહુવચન. એટલા માટે અહીંયા શું આવશે? આર. તો બાય whom આર. પછી લેટર્સનું લેટર્સ. રાઇટ્સ છે એનું ભૂતકૃદન શું થાય? રિટર્ન. by whom are letters written every Sunday. ત્યાર પછી આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ, who sells old mobiles here. કોઈ પણ વાક્ય લખી શકાય જે આપણને યાદ આવે તે. who sells old mobiles here. તો એમનું પેસિવ કરવું હોય તો શું થશે? પહેલા તો who નું શું કરવાનું? by whom. who નું આપણે શું કર્યું? by whom. હવે અહીંયા જો આપણી પાસે કર્મ શું છે? ઓલ્ડ મોબાઈલ્સ. ઓલ્ડ છે એ વિશેષણ. વિશેષણ એટલું સામાન્ય રીતે કર્મ તરીકે આવતું હોય નહીં, કારણ કે વિશેષણ નામના અર્થમાં વધારો દર્શાવતું હોય. તો ઓલ્ડ મોબાઈલ્સ બહુવચન છે એટલા માટે શું આવશે? આર. તો બાય whom આર. પછી ઓલ્ડ મોબાઈલ્સ. અહીંયા સેલ. સેલનું ભૂતકૃદન શું થાય? સોલ્ડ. by whom are old mobiles sold here. નેક્સ્ટ હજી આપણે એક એક્ઝામ્પલ જોઈએ, who eats an apple daily. who eats an apple daily. દરરોજ કોણ સફરજન ખાય છે? who વાળું વાક્ય સામાન્ય રીતે એક્ટિવ જ હોય, તો આપણે શું કરશું? who નું શું કરશું? by whom. ત્યાર પછી એન એપલ એક વચન છે એટલે ઇઝ. કર્મ એન એપલ. ઇટ્સ છે એનું ભૂતકૃદન શું થાય? ઇટન. ડેઈલીનું ડેઈલી. by whom is an apple eaten daily. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ કે who વાળું વાક્ય સામાન્ય રીતે એક્ટિવ જ હોય છે અને એનું પેસિવ કરતી વખતે શું કરવાનું? by whom.
ત્યાર પછી એમિઝાર મૂકવાના, કોને ધ્યાનમાં લઈને? કર્મને. એમિઝાર મુકાઈ જાય પછી કર્મ મૂકવાનું, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત કરવાનું, ત્યાર પછી અન્ય શબ્દ અને ત્યાર પછી ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ ફરી એક વખત બોલું છું કે ઉવાળા વાક્યમાં શું નથી હોતું? કર્તા વિભક્તિ. એટલા માટે જ આપણે ઉનું શું કરવું પડે? બાય વોમ. હવે ત્યાર પછી ઓટવાળા વાક્યની આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. ઓટવાળા વાક્યની પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. આપણને ખ્યાલ છે અગાઉના સ્ટાન્ડર્ડમાં આપણે સમજી ગયા છીએ કે ઓટથી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે મુખ્ય કર્મ નીકળી જાય એટલે ઓટવાળા વાક્યમાં કર્મ શોધવામાં આવતું નથી. ઓટવાળા વાક્યમાં મુખ્ય કર્મ હોતું નથી. એટલે આપણે નોંધ તરીકે લખી નાખીએ. નોંધ નંબર 4. ઓટવાળા વાક્યમાં મુખ્ય કર્મ હોતું નથી. ઓટવાળા વાક્યમાં મુખ્ય કર્મ હોતું નથી. ગૌણ કર્મ હોઈ શકે. આપણે બે કર્મવાળી વાક્ય રચના જોશું. WH પૂરું થઈ જાય ત્યાર પછી ઓટવાળા વાક્યમાં મુખ્ય કર્મ હોતું નથી, તેથી તેનું પેસિવ કરતી વખતે કર્મ લખવામાં આવતું નથી. ઓટવાળા વાક્યમાં મુખ્ય કર્મ હોતું નથી, તેથી તેનું પેસિવ કરતી વખતે કર્મ લખવામાં આવતું નથી અથવા કર્મ શોધવામાં આવતું નથી. તો ચાલો આપણે એમની વાક્ય રચના લખી. ઓટવાળી વાક્ય રચના. ઓટવાળી વાક્ય રચના ટૂંકમાં લખી નાખું છું. ઓટવાળી વાક્ય રચના. ઓટ પ્રશ્નાર્થ સૂચક સર્વનામ વાળી વાક્ય રચના એટલું બધું લખતો નથી. તો એમની વાક્ય રચનામાં જુઓ, એક્ટિવ વાક્ય રચના. તો એક્ટિવમાં શું આવશે? શરૂઆતમાં ઓટ, ત્યાર પછી ડુ અથવા ડસ. ડુ અથવા ડસ કેમ આવ્યું? શા માટે ડુ અથવા ડસ મૂક્યું? તો કે સાદા વર્તમાન કાળના નકાર અથવા પ્રશ્નાર્થ એક્ટિવ વાક્ય બનાવવા માટે ડુ ડસ સહાયક ક્રિયાપદ વપરાય છે. તો અહીંયા ડુ કેમ નું આવ્યું? અહીંયા ડસ કેમ નું આવ્યું? તો હું એ કર્તા વિભક્તિ છે. અને એક અપવાદ યાદ રાખશું કે બધા જ પ્રશ્નાર્થ સૂચક સર્વનામથી તમે સાદા વર્તમાન કાળની એક્ટિવ વાક્ય બનાવો તો ડુ અથવા ડઝ આવે. પણ જે હુ વાળા પ્રશ્નાર્થ સૂચક સર્વનામથી સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ એક્ટિવ વાક્ય રચના બનાવો તો ડુ ડઝ વપરાય નહીં. એવું જ તમને હું આગળ સમજાવીશ કે જો તમે હાઉ મેની, હાઉ મચ અને હુઝ કે વિચ વાળા પ્રશ્નાર્થ સૂચક સર્વનામથી સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ એક્ટિવ વાક્ય બનાવશો અને એમના પછી આપણે હુઝ, હાઉ મેની, હાઉ મચ કે વિચ પછી કર્તા વિભક્તિ આપેલી હોય તો એવી વાક્ય રચનામાં ડુ ડઝ વપરાય નહીં. એવી વાક્ય રચનામાં એના પછી જે કર્તા વિભક્તિ હોય એને ધ્યાનમાં લઈને SKES વાળું રૂપ આવે. પણ હુ વાળી વાક્ય રચનામાં તો આપણે સામાન્ય SKES વાળું રૂપ જ લખવામાં આવે. મૂળ રૂપ આવતું હોતું નથી. પણ કદાચ કોઈ મૂળ રૂપ લખ્યું હોય ક્યારે તો એ ખોટું ન કહી શકાય. એટલે વોટ પ્લસ ડુ ડઝ પ્લસ કર્તા. આ ડુ ડઝ કોને ધ્યાનમાં લઈને આવશે? તો આ કર્તા વિભક્તિની. જો આ કર્તા વિભક્તિ ત્રીજો પુરુષ એકવચન હશે તો ડઝ, અને આ કર્તા વિભક્તિ ત્રીજો પુરુષ બહુવચન, પ્રથમ પુરુષ બહુવચન, ટૂંકમાં ત્રીજા પુરુષ એકવચન સિવાય ગમે તે હશે તો ડુ. ત્યાર પછી કમ્પલસરી અહીંયા મૂળરૂપ જ આવશે. શું આવશે? મૂળરૂપ. ફરીથી એક વખત યાદ કરાવડાવું છું. વોટ, ડુ ડઝ, કર્તા, મૂળરૂપ. આ ડુ ડઝ કોને ધ્યાનમાં લઈને આવશે? કર્તાને. બીજું કે વોટવાળા વાક્યમાં શું હોતું નથી? મુખ્ય કર્મ હોતું નથી, એટલે આ લખવામાં આવે નહીં. જો ગૌણ કર્મ હોય તો લખવામાં આવે. ત્યારબાદ અન્ય શબ્દ, ત્યારબાદ ક્વેશ્ચન માર્ક.
ફરીથી વોટ પ્લસ ડુડસ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. વોટવાળા વાક્યમાં શું હોતું નથી? મુખ્ય કર્મ. તેથી તેનું પેસિવ કરતી વખતે કર્મ શોધવામાં આવતું નથી. એમની પેસિવ વાક્ય રચના લખી તો પેસિવમાં શું આવશે? વોટનું વોટ. ફર્સ્ટ વર્ડ હંમેશા કેપિટલ જ કરવાનું. આ ડુડસ છે એની જગ્યાએ આપણે લખીએ છીએ એમિઝાર, બરાબર, પણ હંમેશા મૂકવાનું ઇઝ જ આવશે, કારણ કે આમાં કર્મ હોતું નથી. ત્યાર પછી ભૂતકૃદંત. ત્યાર પછી આ જે કર્તા વિભક્તિ છે એનું બાય કર્તાની કર્મ વિભક્તિ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. ફરીથી વોટ પ્લસ એમિઝાર પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય કર્તાની કર્મ વિભક્તિ પ્લસ અન્ય શબ્દ. અહીંયા કર્મ લખવામાં આવતું નથી, કારણ કે વોટવાળા વાક્યમાં કર્મ હોતું નથી. જનરલી આમાં ઇઝ જ હશે. જો આપણે એમનું એક્ઝામ્પલ જોઈએ, વોટ ડુ યુ પ્લે ડેઇલી. વોટ ડુ યુ પ્લે ડેઇલી. વોટ ડુ યુ પ્લે ડેઇલી. તમે દરરોજ શું રમો છો? તો અહીંયા આપણી પાસે કર્મ છે નહીં. તો હવે આનું પેસિવ કરવું હોય તો કેવી રીતે થશે? વોટનું વોટ. વોટવાળા વાક્યમાં શું હોતું નથી? કર્મ હોતું નથી, એટલે આપણે અહીંયા કર્મ નથી લખતા, એટલે હંમેશા ઇઝ જ આવશે. ત્યાર પછી આ પ્લે છે એનું ભૂતકૃદંત શું થાય? પ્લેડ. શું થશે? પ્લેડ. એટલે વોટ ઇઝ પ્લેડ. આ કર્તા યુ છે એનું શું થશે? બાય યુ. બાય યુ. અને ક્વેશ્ચન માર્ક. અહીંયા ક્વેશ્ચન માર્ક નીકળી જતું નથી. એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં માત્ર ને માત્ર ઓનલી એન્ડ ઓનલી કર્તા કર્મની ટ્રાન્સફર બદલી થાય છે. કર્તાની જગ્યાએ કર્મ મૂકવામાં આવે, કર્મની જગ્યાએ કર્તા. એટલે કે કાળ ચેન્જ નથી થતા કે વાક્યનો પ્રકાર પણ ચેન્જ થઈ શકે નહીં. સેકન્ડ આપણે એક્ઝામ્પલ અહીંયા જોઈએ. વોટ ડઝ હી રાઇટ ડેઇલી. તે દરરોજ શું લખે છે? વોટ ડઝ હી રાઇટ ડેઇલી. તો આ વાક્યનું પેસિવ કરવું હોય તો વોટનું વોટ. ડઝ છે એ દૂર થઈ જશે અને એની જગ્યાએ ઇઝ જ મૂકવામાં આવશે. શા માટે? તો આમાં કર્મ હોતું નથી. રાઇટ છે એનું ભૂતકૃદંત શું થશે? રિટર્ન. વોટ ઇઝ રિટર્ન. હી છે એનું શું થશે? બાય હી. ડેઇલીનું ડેઇલી અને ક્વેશ્ચન માર્ક. વોટ ઇઝ રિટર્ન બાય હિમ ડેઇલી. ત્યાર પછી આપણે થર્ડ એક્ઝામ્પલ જોઈએ. વોટ ડઝ સી સિંગ એવરી મોર્નિંગ. કોઈ પણ ક્વેશ્ચન એક્સ્ટ્રા વર્ડ લખી શકાય. વોટ ડઝ સી સિંગ એવરી મોર્નિંગ. તો એમાં આપણે પેસિવ કરવું હોય તો વોટનું વોટ. અહીંયા હંમેશા ઇઝ જ મૂકવામાં આવશે. સિંગ છે એનું ભૂતકૃદંત શું થાય? સમ. વોટ ઇઝ સમ. સી છે એનું બાય હર. વોટ ઇઝ સમ બાય હર એવરી મોર્નિંગ. અને ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી હજી એક ચોથું ઉદાહરણ જોઈએ. વોટ ડુ યુ સેન્ડ એવરી ડે અથવા ડેઇલી. વોટ ડુ યુ સેન્ડ ડેઇલી. તમે દરરોજ શું મોકલો છો? તો અહીંયા વોટનું વોટ કર્મ નથી એટલે ઇઝ.
સેન્ટ છે એનું ભૂતકૃદંત શું થશે? સેન્ટ. યુ છે એનું શું થશે? બાય યુ. વોટ ઇઝ સેન્ટ બાય યુ ડેઇલી. તો આજના લેક્ચરમાં આપણે શું શીખ્યા? હુ અને વોટ વાળા પ્રશ્નાર્થ સૂચક સર્વનામની એક્ટિવ અને પેસિવ વોઇસની વાક્ય રચના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અંતર્ગત. જય હિન્દ, નમસ્તે.